મહત્વપૂર્ણ સમાચાર અને તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો ખેડૂતોની માંગ સામે સરકાર ઝૂકી છે। જે રીતે પાકને નુકસાન થયું છે ત્યારે મગફળીના ટેકાના ભાવે ખરીદીની માંગ ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। મગફળીની ટેકાના ભાવે ખરીદી જે છે તે 9 નવેમ્બરથી શરૂ થવાની છે અને જે રીતે પાક નુકસાની થઈ છે ત્યારે દીવા માફીની માંગ પણ તેજ બની છે। તો આ સાથે 9મીએ ખરીદીની જાહેરાત, ઉત્પાદન પ્રમાણે 25% ખરીદીની જોગવાઈ। ત્યારે હવે 9મી તારીખે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે। કેન્દ્રના ધારાધોરણો મુજબ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। જીતુ વાઘાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધી અને આ માહિતી આપવામાં આવી હતી। સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ખેડૂતોને પડખે ઊભા રહેવાનો સરકારનો સંકલ્પ છે અને તે જ વાતની સાથે વાઘાણીએ જાહેરાત કરી હતી। પાક ખરીદીની ખેડૂતોને મેસેજ કરી અને જણાવવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું। વરસાદના કારણે મગફળીની ખરીદી જે છે તે મોકૂફ રખાઈ હતી અને ત્યાર પછી જે રીતે કમોસમી વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આખરે હવે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી છે। તો ખેડૂતોને સરકારનો ટેકો, સરકાર 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી તેઓએ આ જાહેરાત કરી હતી। મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે। તો આ સાથે જ સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત પણ આજે જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે। આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે ખરીદીની જાણકારી જે છે તે SMS-થી આપવામાં આવશે અને તે જ પ્રમાણે ખેડૂતો તેમનો જથ્થો પહોંચાડે તેમ પણ તેઓએ જણાવ્યું હતું। 125 મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના રાજ્ય સરકારે આપી દીધી છે। ખરીદ કેન્દ્ર અને સબ સેન્ટર પણ ખોલવામાં આવશે જેથી કરી અને ખેડૂતોને પણ સવલત મળી રહે। કેન્દ્ર સરકારના નિયમો મુજબ આ નિર્ણય કરવામાં આવ્યો છે।